વેલકમ બેક। તો પોરબંદરમાં 18 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। તો તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાયા છે અને ભાવેશ્વર પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા છે। તો પોરબંદર અત્યારે પાણી થઈ ગયું છે, કારણ કે પોરબંદરમાં 18 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે અને 18 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અત્યારે દયનીય બની છે, કફોડી બની છે। તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાઈ ગયા છે। ભાવેશ્વર પ્લોટ વિસ્તાર જ્યાં પણ પાણી ભરાયા છે અને આ એવા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, કે જ્યાં દરેક વખતે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુધીના પાણી છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તાલુકા પંચાયતના દ્રશ્યો છે, તાલુકા પંચાયત પોરબંદર છે તેના દ્રશ્યો છે। જે નાની નાની દુકાનો છે, કેબિનો છે, તે રસ્તા ઉપર ડૂબી ગઈ છે। સાથે સાથે રસ્તા ઉપર કમર સુધીના પાણી ભરાયા છે। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। પોરબંદરનું જે સામાન્ય જનજીવન છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે, તેને લઈને ભારે જે તારાજી છે તે જોવા મળી રહી છે। શું નામ છે તમારું? ગૌતમભાઈ, અહીંના સ્થાનિક રહેવાસી છો? ના, અમે અહીંયા ગેરેજ છે અમારું, ખોડિયા મોટા ગેરેજ, ને રહેવાનું ઝુંડાળા જીમ પ્રેસની સામે। અત્યારે વરસાદ આવ્યો, છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ આવ્યો, શું કહેશો? તમારું ગેરેજ ને અત્યારે શું તકલીફ? અત્યારે ગેરેજમાં ફૂલ તકલીફ પડી ગઈ છે। માલ સામાન અમારો બધો પલરી ગયો છે। અમે એ સરખો કરવા જ આવ્યા હતા। કેટલું પાણી ભરાણું છે? ટાણા ગોઠણ સુધી ભરાઈ ગયું છે, પણ હજી પણ આનું કઈ નક્કી નહીં। હજુ વરસાદ ચાલુ છે સતત? હજી સતત વરસાદ ચાલુ છે, હજી પણ વધશે પાણી। જે પ્રમાણે સ્થાનિકો છે તે કહી રહ્યા છે, વરસાદ સતત ચાલુ છે। શું કહેશો, પોરબંદરમાં આવું પ્રથમ વખત આવો વરસાદ પડ્યો? પહેલી વખત જ, બહુ જ, કેમ કે ગયા વર્ષે આવ્યો હતો ત્યારે એવું નતું। આ પહેલી વખત જ આટલો પડ્યો 24 કલાકની અંદર। કયા કયા વિસ્તારમાં પાણી ભરાણું છે? એક તો આપડા છાયા વિસ્તારમાં, પછી એક ફુવારો, એક સુદામા ચોક અને કરિયાપ્લોટ બાજુ। રહેવાનું અત્યારે રસ્તા ઉપર ગોઠણ સુધીના પાણી ભરાય, શું મુશ્કેલી શું છે અત્યારે? મુશ્કેલીમાં એવું છે કે જો ગાડીઓ લઈને જતા હોય તો ઘડીકમાં બંધ પડી જાય છે, પાછું ઘડીકમાં નીકળાતું નથી, વધારે કઈ ચલાકી નથી થવાતું, એવું ચાલે। તંત્ર દ્વારા કઈ સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે? સરકારી વહીવટી તંત્ર સરકાર આમાં શું કરે છે? સરકાર એમાં કઈ ન સર કે આ ઓલું નેચરલ કહેવાય, આમાં કઈ ન કહી શકાય એવું। એટલે બધો વરસાદ પ્રથમ વખત આવ્યો છે, ડરનો માહોલ છે, કારણ કે વરસાદ આવ્યો છે તો ભારે તારાજી પણ સર્જાઈ હોય, વસ્તુ જાનમાલને નુકસાની થઈ? જાનમાલની તો અમારે નુકસાની થઈ જ છે, પણ તોય અત્યારે અમે કઈ ના કહી શકીએ, વધુ પર વરસાદ પડી શકે છે, એટલે અમે જે પ્રમાણે સ્થાનિકો છે તે કહી રહ્યા છે, હાલ વરસાદ સતત છે તે વધી રહ્યો છે। 18 ઇંચ જેટલો વરસાદ છે તે છેલ્લા 24 કલાકમાં આવ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કમર સુધીના પાણી છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। પોરબંદર શહેર છે તે પાણી થયું છે અને સ્થાનિકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે સ્થાનિકોની ચિંતા છે તે વધી છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, પોરબંદર। આવી રહ્યા છીએ 24 કલાક અને 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ પોરબંદર શહેરમાં ખાબક્યો છે અને આ 18 ઇંચ વરસાદ પડતા અત્યારે પોરબંદરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે, કારણ કે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ ક્યારે થશે, કેવી રીતે થશે, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે અને ત્યાંના સ્થાનિકો પણ આ સવાલો કરી ગયા છે કે આખરે આ પાણીનો નિકાલ કેવી રીતે થશે। અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે પોરબંદર શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। 24 કલાક જેટલો સમય વીતી ગયો છે અને 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે, ત્યારે પરિસ્થિતિ શું બનશે એ સવાલ લોકોને થઈ રહ્યો છે।